આજ તો મેં મારો હાથ ભાંગી લીધો. અમારા ગામમાં હવન હતો એટલે હવારના પોરમાં હું તૈયાર થઈ ગયો મારા સિલ્કી વાળને થપથપાવી. બુટ્ટુ મેલા હતા તોય મેં બ્રશ મારી લીધું હતું. પહોંચી ગયો હવનમાં. આ કઈક હવનનો નજારો હોય ને ગામ આખું બેઠું. અહીંયા તો કઈક મોટા પાયે મીટિંગ હાલતી હતી કે આપણા ગામમાં હવન થઈ ગયો એટલે હવે છોકરાઓને હક પણ થઈ જાય. અને આ ભાઈબંધ કે આપણું ગામ પૈસા વાળું હોય કે 500 નોટું ઉડતી. કોઈને માવાનું વ્યસન હોય પણ આ ભાઈબંધને રીલ જોવાનું વ્યસન હે. એવડા માણસ વચ્ચે એસપી ચડાવીને રીલું જોઈ. બપોર થઈ ગયા ગુંદી ગાંઠિયા ભરાવા માંડ્યા. અરર ટ્રેક્ટરની ટોલિયું ભરી ગુંદી ગાંઠિયા. પણ મારું મન તો લુખા બટેકા ખાવાનું. પછી ફેન સબસ્ક્રાઇબર મળી ગયા એને રામ રામ કરી લીધા. આજે અમારા ગામનો ભીખલો મલકના ધંધા લઈને બેઠો. હવનમાં બેઠા હોય એટલે ફાકી ખાવાનો મેળ આવે નહીં એટલે હવે બહાર નીકળીને ઘહે રાખો ફાકી. પછી હું મેં ગુંદી ગાંઠિયાની પ્રસાદી લીધી ને રબારી દાયરાની છા પીધી. આ બધું ખાલી થઈ જાય તો અમારા ગામના માસ્ટર પાછળથી સંભાળી ખાઈને બધા આરામ કરતા હતા. મેં પછી ચાઇના બિસ્કટ વાળાને ભાઈબંધ બનાવી લીધા. ખરા બપોરે ગઈઢા નાચવા માંડ્યા. એની વાહો બધા નાચવા માંડ્યા કે ખાવાનું પચી જાય. બહુ જાજા વર્ષો પછી આ બે કલેજા મળ્યા એટલે હેત તો જો ઉભરાય. અમારા ગામના વડીલ તપા કરવા આવ્યા કે હવન તો બરાબર હાલે. અમારો કેમેરામેન જીવો તેવો હોય જ નહીં ભાઈ, વિદેશથી મંગાવી. ડીજે વાળા ચાલાક નીકળ્યા. મસાલો પેટી નીચે હતાડ્યો એટલે કોઈને દેવો ના પડે. પછી હું મારું એક્સિડન્ટ થઈ ગયો એટલે પાટો બંધાવા ખંભાળી આવી ગયો. હવે એક્સિડન્ટ કઈ રીતના થયું ને એ વિડીયો જોવા માટે સુમિત ચાવડા 01 ચેનલમાં વ્લોગ જોતા આવજો.